સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ગઈકાલે મોડી સાંજે ખેતરમાં જવાના રસ્તા મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર બનતા મામલો ઉગ્ર બન્યો હતો। ત્રણ શખ્સોએ એક યુવક પર ચપ્પાના ઘા ઝીક્યા। ત્યારબાદ બે મહિલાઓએ પણ યુવકને પથ્થર વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને યુવકને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં પણ આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે। ઘટનામાં અન્ય 4 વ્યક્તિઓને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। મૃતક યુવકના મૃતદેહનું સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે અને પરિવારને સોંપવામાં આવ્યું છે। સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસે 15 વ્યક્તિઓ સામે હત્યા તેમજ રાયોટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।